વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે ગણિતમાં પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો વિશે અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છે. પ્રકરણ 8 તમે ધ્યાનપૂર્વક સમજ્યું હશે, એના દાખલા બરાબર ધ્યાનપૂર્વક કર્યા હશે એવી હું તમારા પાસે આશા રાખું છું. મિત્રો, આપણે પ્રકરણ 8માં ત્રિકોણમિતિ નિત્યસમનો, ત્રિકોણમિતિય ગુણોત્તરનો અને તે આધારિત સ્વાધ્યાયના પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો હતો. એટલે એમાં તમને પૂરેપૂરી સમજ પડી હશે, કારણ કે જો એ પ્રકરણ આવડશે તો જ તમને આજનું પ્રકરણ આવડશે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિનો પરિચય આપણે મેળવી લીધો, હવે તે ક્યાં ઉપયોગ થાય છે. આમ તો તમને મેં 8મા પ્રકરણમાં કીધેલું કે આ જે ત્રિકોણમિતિ પ્રકરણ છે તેનો ઉપયોગ તમે ધારો કે કોઈ ઊંચાઈ ઉપર છો, કોઈ ટેકરી ઉપર છો, કોઈ હિલ સ્ટેશન પર ફરવા ગયા છો અને ત્યાંથી ખીણમાં રહેલી વસ્તુનું અંતર કેટલું છે તે તમારે જાણવું છે. તમે ક્યાંક ઊભા છો દરિયા કિનારે ને ત્યાંથી તમારે દીવા દાંડીની ઊંચાઈ કેટલી છે એ માપવી છે. કોઈ એક જગ્યાએથી બંને બાજુ તમારા રહેલા વાહનોના અંતર તમારે શોધવા છે. કોઈ પણ અમુક સમયમાં કોઈ વાહને કાપેલું અંતર શોધવું છે. ખાસ કરીને કન્સ્ટ્રક્શનમાં તમારે જ્યારે તમે સિવિલ એન્જિનિયરિંગને વગેરેમાં જતા હો ત્યાં તો ખાસ આનો ઉપયોગ થાય છે. તો આ બધા ક્ષેત્રો એવા છે કે જેમાં ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે. તમે જાણો જ છો કે ત્રિકોણમિતિ એ કાટકોણ ત્રિકોણ પર આધારિત આખી ગણિતની જે આખો વિભાગ છે. તો 8મા પ્રકરણનો સહારો લઈ, એનું જ્ઞાન લઈ આપણે ત્રિકોણમિતિના ઉપયોગોમાં વ્યવહારિક દાખલાઓ વિશે અભ્યાસ કરીશું. કેટલાક પારિભાષિક શબ્દો જેમાં આવશે, જે આપણે આમાં ત્રિકોણમિતિના ઉપયોગોનો જે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું એમાં. તો એ શું છે તો પહેલાં એ સમજીએ મિત્રો. પહેલો જે આમાં આવશે તે છે ક્ષૈતિજ રેખા. ક્ષૈતિજ રેખા મિત્રો દરેક વખતે દરેક દાખલામાં તમારે દોરવાની રહેશે. તો ક્ષૈતિજ રેખા એટલે શું? તો નિરીક્ષકની આંખમાંથી નીકળતા અને પૃથ્વીની સપાટીને સમાંતર રેખાને ક્ષૈતિજ રેખા કહે છે. તેને સમક્ષિતિજ રેખા પણ કહેવાય છે. એટલે શું મિત્રો? તો ધારો કે અહીં આ એક વસ્તુ છે, એની ઊંચાઈને તમારે જોવી છે, બરાબર છે. તમે અહીં ઊભા છો અને તમારી આંખ આ રહી, એમાંથી આંખમાંથી અસંખ્ય કિરણો નીકળે છે, બરાબર. એક તમે આમ ઉપર તરફ કિરણ નીકળશે જેના કારણે તમે વસ્તુને જોઈ શકશો, ઓકે. પણ આંખમાંથી મેં તમને કીધું અસંખ્ય કિરણો નીકળે છે, તો પૃથ્વીને સમાંતર આવું એક કિરણ પણ નીકળશે. ક્લિયર? તમે જે વસ્તુને જોઈ રહ્યા છો એમાં એને જોતી વખતે પણ અસંખ્ય કિરણો નીકળે જ છે અને પૃથ્વીને સમાંતર પણ આવું એક કિરણ નીકળે છે. આ જે કિરણ છે એને ક્ષૈતિજ કિરણ અથવા તો સમક્ષિતિજ રેખા એટલે કે પૃથ્વીને સપાટીને સમાંતર રેખા કહેવામાં આવે છે. એટલે આ થઈ ક્ષૈતિજ રેખા. દરેક દાખલામાં ક્ષૈતિજ રેખા તો આપણે દોરવી જ રહી, તો જ આપણે કાટકોણ ત્રિકોણ બનાવી શકીશું. આગળ જોઈ લઈએ મિત્રો. આ જે પોઈન્ટ્સ છે તે તમારે યાદ રાખવાના છે ને નોંધ તરીકે તમારી નોટબુકમાં પણ લખવાના છે. નેક્સ્ટ જે છે તે છે દ્રષ્ટિરેખા. નિરીક્ષકની આંખમાંથી નીકળતા અને નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાવેલી રેખાને દ્રષ્ટિરેખા કહેવામાં આવે છે. હવે અહીં તમે જોઈ શકો છો નિરીક્ષણનો હેઠળનો પદાર્થ, આની ઊંચાઈ આપણે જોવી છે. આગળ આપણે ઉદાહરણમાં જોયું તે આપણી આંખમાંથી ઘણા કિરણો નીકળશે, એમાંથી પૃથ્વીને સમાંતર જે નીકળે તેને શું કીધું આપણે? સમક્ષિતિજ રેખા અથવા તો ક્ષૈતિજ રેખા. અને આંખમાંથી નીકળતા અને જે આપણો પદાર્થ છે ત્યાં સુધી જે લંબાવેલી રેખા છે, બરાબર, એને દ્રષ્ટિરેખા કહેવાય. એટલે આ જે રેખા છે એ તમારી દ્રષ્ટિરેખા થશે, ઓકે. આ દ્રષ્ટિરેખા અને આ સમક્ષિતિજ રેખા થશે. તો આ જે દ્રષ્ટિરેખા છે, પદાર્થ આમ ઊંચે પણ હોઈ શકે અને તમારી આ જે આંખ છે એનાથી કોઈ તમે પદાર્થ નીચે તરફ પણ જોઈ શકો. એટલે ધારો કે આ એક પદાર્થ છે, એની તળેટીમાં તમારે અહીં જોવું છે, બરાબર. તો સપાટી આ તળેટી છે એટલે તમે જ્યાં છો તમે હાઈટ ઉપર છો અને પદાર્થ ખીણમાં છે એને જોવો છે. તો તમારી આંખમાંથી પૃથ્વીને સમાંતર નીકળતી રેખા આ એને ક્ષૈતિજ અથવા સમક્ષિતિજ રેખા, અને તમારી આંખમાંથી પદાર્થ સુધી જે નીકળતી રેખા જે આ છે તે કહેવાશે દ્રષ્ટિરેખા. આ ઊંચાઈએ છે અને બીજો પદાર્થ જે આપણે લીધો છે તે નીચાઈએ છે. આ તમારી આંખથી ઊંચાઈ ઉપર ને તમારી આંખથી નીચાઈ ઉપર પદાર્થ રહેલો છે.
નેક્સ્ટ જે છે એ બહુ અગત્યનું છે મિત્રો, અને તે છે ઉચ્છેદ કોણ. તો હવે ઉચ્છેદ કોણ એટલે શું? ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ વારંવાર તમને આવશે. તો ઉચ્છેદ કોણ કોને કહેવાય? જો નિરીક્ષણ હેઠળનો પદાર્થ નિરીક્ષકની આંખથી એટલે કે ક્ષિતિજ રેખાથી ઉપર આવેલો, એટલે તમે કોઈ ઊંચાઈની વસ્તુને જોઈ રહેલો છો, તમે તમારાથી ઉપર એટલે કે હાઇટ ઉપર આવેલી વસ્તુને કોઈ પણ જોતા હો, જેમ કે કોઈ બિલ્ડિંગની ટોચને જોતા હોય, કોઈ મિનારાને જોતા હો, બરાબર, એટલે કોઈ ઊંચે ચડેલા ફુગ્ગાને જોતા હો, તો એ તમારા નિરીક્ષણ એટલે કે તમારા આંખથી એ ઉપર આવેલું છે. તો નિરીક્ષણ બિંદુથી એટલે તમે જ્યાંથી જોઈ રહ્યા છો તે પદાર્થ તરફની દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચે બનતા ખૂણાને ઉચ્છેદ કોણ કહે છે. ઉચ્છેદ એટલે ઊંચું, એટલું યાદ રાખજો તમને, બરાબર છે. ઉચ્છેદ એટલે ઊંચું, કારણ કે આમાં એક બીજો પણ ખૂણો આવશે, તે અવક્ષેદ કોણ છે, જે હવે નેક્સ્ટ સમજાવું છું, તો એમાં તમને ગડબડ થઈ જશે. તો ઉચ્છેદ કોણ એટલે તમારી આંખથી ઊંચું આવેલું, જેમ કે તમે અહીં છો, બરાબર, તમે આ સૂર્યને જોઈ રહ્યા છો, તો તમારાથી સૂર્ય ઊંચાઈ ઉપર છે, એટલે તમારી આંખમાંથી ઘણા બધા કિરણ નીકળે છે. એમાંથી આ જે કિરણ છે એ સમક્ષિતિજ કિરણ છે, જે તમારે પૃથ્વીને સમાંતર નીકળે છે, જેને ક્ષિતિજ કિરણ કહેવામાં આવે. અને તમે સૂર્યને જુઓ છો ત્યારે આ જે ઊંચાઈએથી કિરણ નીકળે છે એ દ્રષ્ટિ રેખા કહેવામાં આવે, અથવા દ્રષ્ટિ કિરણ કહેવામાં આવે. તો દ્રષ્ટિ કિરણ અને સમક્ષિતિજ કિરણ વચ્ચે આ એક ખૂણો બને છે, તમે જોઈ શકો છો. ક્યારે? તમે જ્યારે કોઈ ઊંચાઈની વસ્તુ જોઈ રહ્યા છો ત્યારે. તો આ જે ખૂણો છે એને શું કહેવામાં આવે છે? ઉચ્છેદ કોણ કહેવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ જે પોઈન્ટ સમજવાનો છે તે છે અવક્ષેદ કોણ. તો અવક્ષેદ કોણ એટલે જો નિરીક્ષણ હેઠળનો પદાર્થ નિરીક્ષકની આંખથી એટલે કે ક્ષિતિજ રેખાથી નીચે હોય તો નિરીક્ષણ બિંદુથી તે પદાર્થ તરફથી દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચે બનતા ખૂણાને અવક્ષેદ કોણ કહેવાય. એટલે ધારો કે તમે આવી રીતે કોઈ ઊંચી બિલ્ડિંગ ઉપર છો ને બિલ્ડિંગની ટોચ ઉપરથી કોઈ એક પદાર્થ અથવા કોઈ સાયકલ, કોઈ એક વ્યક્તિ ગાડી લઈને જઈ રહ્યો છે ને એને તમે જોઈ રહ્યા છો. માની લો તમે ક્યાંથી જુઓ છો? અહીંથી. તો અહીંયાથી જુઓ છો એટલે આ તમારી આંખને સમાંતર રેખા એટલે સમક્ષિતિજ રેખા અથવા તો ક્ષિતિજ રેખા થશે. તમે અહીંથી નીચે આવેલી વસ્તુને જોઈ રહ્યા છો એટલે આ તમારી દ્રષ્ટિ રેખા થશે. તો સમક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચે આ એક ખૂણો બને છે, તમે જુઓ છો, એને અવક્ષેદ કોણ કહેવામાં આવે છે. ક્લિયર? એટલે અવક્ષેદ એટલે તમે નીચેની વસ્તુ જુઓ છો ત્યારે સમક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચે બનતો ખૂણો, અને ઉચ્છેદ કોણ એટલે કોઈ આંખથી ઉપરની વસ્તુને, ઊંચી વસ્તુને જોઈ રહ્યા છો તો સમક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચે બનતો ખૂણો એટલે ઉચ્છેદ કોણ. ક્લિયર? એટલે ઉચ્છેદ એટલે ઊંચું, એમ મેં તમને યાદ રાખવા કીધું છે. પ્રકરણ 8નું ફરી પાછું પુનરાવર્તન કરી લઈએ, કારણ કે મેં તમને કીધું કે આખા પ્રકરણમાં બધા વ્યવહારિક દાખલા આવશે. કોના વ્યવહારિક દાખલા? તો કે પ્રકરણ 8માં આપણે જે સમજી ગયા એના અનુસંધાનમાં વ્યવહારિક દાખલા આવશે. એટલે પ્રકરણ 8માં આપણે જે સૂત્રો ભણી ગયા અને જેનો ઉપયોગ આપણે અહીં કરીશું તે જોઈ લો જરા ફરી પાછું. આપણે આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર કાટકોણ ત્રિકોણ માટે ભણી ગયેલા. ધારો કે કાટકોણ ત્રિકોણમાં આ ખૂણો કાટખૂણો છે અને આ જે ખૂણો છે તે થીટા એટલે કોઈ લઘુ, આ બંને લઘુકોણ હશે એ પણ આપણે ભણી ગયા છે. ધારો કે આ થીટા છે એટલે એનું માપ કોઈ છે, એને આપણે થીટા વડે દર્શાવીએ છીએ. એની પાસેની બાજુ આ કર્ણ તો એક જ હશે એમાં, અને આ થીટાની સામેની બાજુ છે. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, તમને હવે યાદ જ રહી ગયું હશે. કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. કોસેક થીટા બરાબર કર્ણ છેદમાં સામેની બાજુ, એટલે કે સાઇન થીટાનો વ્યસ્ત કોસેક થીટા. કોસ થીટાનો વ્યસ્ત સેક થીટા, એટલે આનું વ્યસ્ત એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ. ટેન થીટાનો વ્યસ્ત કોટ થીટા, એટલે કે આનો વ્યસ્ત પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. મિત્રો, કેટલાક વિશિષ્ટ માપના ખૂણા જે પણ આપણે પ્રકરણ 8માં ભણી ગયા હતા તો એના મૂલ્યો જે અહીં આ પ્રકરણમાં ખાસ ઉપયોગમાં આવશે તો તે જોઈ લઈએ. તમે જાણો છો આપણે આવો એક ચાર્ટ બનાવેલો હતો જેમાં આપણે 0, ત્યાર પછી 30, 45, 60 અને 90 આટલાના આપણે માપ જોયેલા. તેમાં 0 અને 90ના માપ બહુ ઓછા ઉપયોગમાં આવશે. મોટાભાગે આપણને જે ત્રિકોણમિતીય ગુણોત્તર છે એના 30, 45 અને
60ના માપ આવશે અને તેમાં પણ આપણે કોસેક સેક અને કોટનો ઉપયોગ બહુ ઓછો કરીશું પણ ઘણો ઓછો થશે. આપણે જે મેઇન આ 3નો ઉપયોગ કરવાના છે એટલે આ 3 યાદ રાખી લેશો તો એના વ્યસ્ત તો તમને યાદ રહી જ જશે. તો સાઇનમાં sin 30ની વેલ્યુ 1/2 કેવી રીતે યાદ રાખવાની એ પણ મેં તમને કહી જ હતી, બરાબર. ત્યાર પછી જે કોસ છે તેની વેલ્યુ જે છે તે છે 1/2 જો મિત્રો ફરી રિપીટ કરી દઉં છું, યાદ કરવાનું કેવી રીતે 30, 45, 60 લખી દેવાનું. અહીં 1/4, 2/4 ને 3/4 લખી દેવાનું. આમાં કોઈ ભાગ ઉઠતો નથી તો વર્ગમૂળ કાઢો. 1નું વર્ગમૂળ 1 અને 4નું વર્ગમૂળ 2. અહીં 2×4 એટલે 1/2 રહેશે, તમે જુઓ. પછી એનું વર્ગમૂળ કાઢો. 1નું વર્ગમૂળ 1, 2નું નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 2. અહીં કોઈ ભાગ ઉઠતો નથી, વર્ગમૂળ કાઢો. આનું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 3 અને આનું વર્ગમૂળ નીકળશે એટલે 2, બરાબર. તો આ 3 કિંમત તમને યાદ રહી ગઈ. હવે ઊંધેથી ચાલુ કરો તમે તો આ અહીં આવશે, આ અહીં આવશે ને આ અહીં આવશે. ક્લિયર મિત્રો? ત્યાર પછી આ બેનો ગુણોત્તર એટલે 1/3, 2 ને 2 ઉડી જશે, બરાબર છે. સાઇનના છેદમાં કોસ થશે. ત્યાર પછી આના છેદમાં આ બંને ઉડી જશે એટલે 1 રહેશે. આના છેદમાં આમ એટલે વર્ગમૂળ 3/1 એટલે વર્ગમૂળ 3 રહેશે. તો આ મુખ્ય કિંમતો છે જેનો આપણે ઉપયોગ કરવાના છીએ. આ ઉપરાંત મિત્રો દાખલામાં આપણે કેટલીક કિંમતો મૂકવાની જરૂર પડશે. તો જેમ કે 4નું વર્ગમૂળ નીકળે 2, 9નું વર્ગમૂળ નીકળે 3 એટલે પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ તો તમે જાણો જ છો, પણ તમે જાણો છો વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળમાં 2 અસમમિત સંખ્યા છે. ગાણિતિક રીતે એટલે ગણિતના જે ગણિતશાસ્ત્રીઓ છે તેણે કેટલીક પદ્ધતિઓથી જે આની કિંમત કાઢી છે. કેટલીક વાર એક્ઝામમાં તમને આપી દે છે કે વર્ગમૂળ 3ની કિંમત તમારે આ લેવાની, કેટલીક વખત નથી આપતા. તો જેનો આપણે ઉપયોગ કરીશું મિત્રો તો તે યાદ રાખજો. વર્ગમૂળમાં 3ની જે કિંમત છે તે રહેશે 1.73 અને વર્ગમૂળમાં 2ની કિંમત છે એટલે 2નું વર્ગમૂળ કાઢો તો તે રહેશે 1.41. યાદ રાખજો મિત્રો, વર્ગમૂળમાં 3નું જે વર્ગમૂળ કાઢશો તો કિંમત નીકળશે 1.73 અને 2નું વર્ગમૂળ કાઢશો તો રહેશે 1.41. આખા પ્રકરણમાં જેટલા પણ દાખલા જોઈશું મિત્રો એમાં કુલ 7 પ્રકારની આકૃતિ બનશે. જે પણ વ્યવહાર, કારણ કે મિત્રો આ પ્રકરણ એવું છે કે તમને વ્યવહારિક દાખલો આપેલો હોય ને એના પરથી પ્રથમ તમારે આકૃતિ દોરવી પડશે. જો આકૃતિ દોરતા તમને નહીં આવડી તો તમને દાખલો નહીં આવડે. એટલે સૌપ્રથમ તમને વ્યવહારિક દાખલા પરથી આકૃતિ આવડવી જોઈએ. તો કયા પ્રકારની આકૃતિ બનશે? તો કુલ 7 પ્રકારની આકૃતિ બનશે, તમે જોઈ શકો છો. એમાં આ પ્રથમ પ્રકારની આકૃતિ છે. એટલે ધારો કે એક જમીન છે, જમીન ઉપર તમને આ રીતે એક નિસરણી ટેકવેલી છે, બરાબર છે. તો જમીનથી તેની ઊંચાઈ શોધો, આ રીતે તમને એવો દાખલો પૂછે તો કંઈક આકૃતિ આ પ્રકારની બનશે. ઓકે, એટલે મોટાભાગે મિત્રો, મોટાભાગે નહીં, દાખલામાં કાટકોણ ત્રિકોણ તો બનશે જ, કારણ કે ત્રિકોણમિતીય ગુણોત્તર છે એટલે કાટકોણ ત્રિકોણ આધારિત હોય એટલે કાટકોણ ત્રિકોણ તો બનવાનો જ છે. એટલે એક સાદી આકૃતિ છે જેમાં તમને આ પ્રકારની બનશે, તો યાદ રાખજો. અન્ય આકૃતિ આપણે સમજતા જઈએ મિત્રો. તો ધારો કે તમે આ પ્રકારની એક આકૃતિ બનશે. હવે એમાં કેવી રીતે દાખલો હોય કે ધારો કે તમે અહીં આ જગ્યા ઉપર છો, બરાબર. એક વાહન અહીં છે ને એક વાહન અહીં છે, તો 2 વાહન વચ્ચેનું અંતર શોધો અથવા તમારાથી બીજા વાહનનું અંતર શોધો, આવી રીતે કંઈ પૂછાય તો આ પ્રકારની આકૃતિ આવશે. ત્યાર પછી તમે ધારો કે એક વ્યક્તિ અહીં ને એક વ્યક્તિ અહીં ઊભો છે. અહીંથી તે સામેની વસ્તુની ટોચને જુએ છે ને અહીં તે એનાથી નીચી ઊંચાઈની વસ્તુને જુએ છે, તો 2 પદાર્થ વચ્ચેનું અંતર શોધો, આવી રીતે તમને દાખલો પૂછી શકે. ત્યાર પછી આ પ્રકારની એટલે કે ચોથી જે આકૃતિ છે તો એમાં ધારો કે આ 2 પદાર્થો એકબીજાથી અમુક અંતરે આપેલા છે અને બંને પદાર્થો પોતપોતાની જગ્યા ઉપરથી અંતર કાપીને મધ્યસ્થાને એટલે કે અહીં મળે છે, બરાબર. એટલે અહીં તમને આપ્યું છે કે ત્યાં મળે છે. ઓકે, તો એ જ્યાં મળે છે એ અંતર તમે શોધો, આવી રીતે તમને પૂછી શકે. ત્યાર પછી જે નેક્સ્ટ જે દાખલો છે તે આવી રીતે છે કે ધારો કે 2 અલગ અલગ ઊંચાઈની 2 બિલ્ડિંગો છે. તો
નાની ઊંચાઈ એટલે કે ઓછી ઊંચાઈની બિલ્ડિંગથી વધુ ઊંચાઈની બિલ્ડિંગ તરફ જોવામાં આવે છે અને વધુ ઊંચાઈની બિલ્ડિંગથી નાની ઊંચાઈના તળિયા તરફ જોવામાં આવે છે, એટલે કે આ રીતે જોવામાં આવે છે. તમને પૂછાય કે આ રીતે જોવામાં આવે છે, બરાબર. જેમ કે અહીંથી તમે જોયું આ બાજુ અને મોટી બિલ્ડિંગની ટોચ પરથી નાની બિલ્ડિંગના તળિયા તરફ જુઓ છો, તો જે આકૃતિ બનશે તે આ પ્રકારની બનશે, 5મી આકૃતિ. એટલે તમે જોઈ શકો છો, બરાબર. તો નેક્સ્ટ જે આકૃતિ છે તે જોઈ લઈએ. 6થા પ્રકારની આકૃતિ કઈ તમે અહીં જોઈ શકો છો કે અહીં ધારો કે એક ટાવર આપેલો છે અને એની બંને બાજુ કોઈ 2 વ્યક્તિ આપેલા છે. એ 2 વ્યક્તિ વચ્ચેનું અથવા 2 પદાર્થ વચ્ચેનું અંતર શોધવાનું છે, તો કંઈક આ 6થા પ્રકારની આકૃતિ બનશે. ને 7મા પ્રકારની આકૃતિ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે કે જ્યારે દાખલો આવશે ત્યારે એ વિશિષ્ટ પ્રકારની આકૃતિ દાખલામાં હું તમને સમજાવીશ. તો મિત્રો આમ કુલ આ 7 પ્રકારની આકૃતિ હશે, એ જ આધારિત તમને દાખલા હશે. એટલે આમ જોવા જઈએ મિત્રો તો આ 7 આકૃતિ જો તમને ખ્યાલ આવી જાય તો તમે બહુ સરળતાથી આ પ્રકરણના માર્ક જે છે તે તમે મેળવી શકો છો. આગળ જોઈએ આપણે. તો ચાલો મિત્રો આપણે સ્વાધ્યાય 9.1ની શરૂઆત કરીએ. એમાં પહેલો દાખલો છે. તમને બધા જ મેં તમને કીધું તે પ્રમાણે વ્યવહારિક એટલે કે કૂટ પ્રશ્નો આપશે. પ્રથમ આપણે આકૃતિ દોરવાની હશે, તો કેવી રીતે દોરશું બરાબર ધ્યાનથી જુઓ. એક સર્કસના તંબુમાં એક તંબુ બાંધેલો છે સર્કસનો. જમીન સાથે, જમીન એટલે એસી એ જમીન છે તમારી, બરાબર. જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન ઉપર શિરોલંબ એટલે કે એકદમ 90નો ખૂણો બનાવે એવી રીતે ઊભો થાંભલો એક રાખેલો છે. એટલે અહીં એ બી એ થાંભલો છે. થાંભલાની ટોચથી આ બી આગળ એ થાંભલાની ટોચ છે. જમીન સાથે ખેંચીને બાંધેલા એટલે ટોચથી આ જમીન છે એની સાથે ખેંચીને બાંધી દીધું છે દોરડું. એ દોરડાની લંબાઈ કેટલી છે? 20 મીટર. તો આ દોરડાની લંબાઈ છે 20 મીટર. દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે, એટલે અહીંથી એક કલાકાર આમ ઉપર ચડી રહ્યો છે, બરાબર છે. તો ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે, આ દોરડું છે અને આપણી એસી જમીન છે, એની સાથે 30ના માપનો ખૂણો બનાવે. આ 30ના માપનો ખૂણો છે. તો આપણે આ થાંભલાની ઊંચાઈ એટલે શું શોધશું? આપણે એ બી શોધશું. એટલે શું આપેલું છે ને શું શોધવાનું છે? પહેલા પ્રકારની આકૃતિ થઈ ને, બરાબર. તો એ બી આપણો થાંભલો લખી દેવાનો. એસી જમીન છે એ બી. ત્યાર પછી જે બીસી જે છે તે ખેંચીને બાંધેલું દોરડું છે જેની લંબાઈ 20 છે. આ શોધવાનું છે. ધારો કે તે x મીટર છે. અહીં તમે જોઈ શકો છો કે BCA બરાબર એ 30 છે. જે થાંભલાની ટોચનો ઉચ્છેદ કોણ તમે જોઈ શકો છો. આ સમક્ષિતિજ રેખાને ટોચને જોવાનું એટલે અહીં 30નો ખૂણો બને છે, એટલે એને ઉચ્છેદ કોણ કહેવામાં આવશે. એટલે આ છે ઉચ્છેદ કોણ. તમારે શોધવાનું શું છે મિત્રો? આ. હવે તમને જેવું આટલું આપે ને એટલે પછી વિચારવાનું તમારે ત્રિકોણમિતીય નિત્યસમનો. એટલે કયા નિત્યસમ? આપણે જે 6 નિત્યસમ ભણ્યા ને, સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, બરાબર. તો હવે અહીં તમને આ થીટા આપેલો છે, ઠીક છે. આ શોધવાનું છે ને આ આપ્યું છે, એટલે કર્ણ આપ્યો છે અને આ શું થશે? એની સામેની બાજુ. એટલે સામેની બાજુ શોધવાની છે. કર્ણ આપ્યો છે તો શું લેશો તમે? સામેની બાજુ છેદમાં કર્ણ એટલે શું થશે તમારું? સાઇન થીટા. એટલે અહીં તમારે લેવું પડશે સાઇન થીટા. એટલે અહીં તમે શું લેશો? સાઇન 30 બરાબર એ બીના છેદમાં બીસી એટલે એક્સના છેદમાં 20. સાઇન 30ની વેલ્યુ શેમાંથી શોધશો? પેલો જે આપણો કોઠો હતો ને એમાંથી લેવાની. હવે અહીં ત્રિકોણ એબીસીમાં એ 90નો ખૂણો છે. સાઇન થીટા આપણે લઈએ એટલે સાઇન 30 લેવાનું છે, બરાબર. એમાં સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ થશે એ બી અને કર્ણ થશે બીસી. એટલે સાઇન 30 બરાબર એ બીના છેદમાં બીસી. સાઇન 30ની વેલ્યુ આપણે કોઠા ઉપરથી લઈએ તો તે કેટલી થશે? 1/2. તો એક્સ એ બી બરાબર એક્સ આ રહ્યા ને છેદમાં બીસી બરાબર 20 તે મૂકી દીધા આપણે. એક્સ શોધવાનું છે. આને આમ લઈ જાઓ તો તે ગુણાકારમાં આવશે એટલે 20ના છેદમાં 2 આવશે. ભાગ ઉડાડો 10 દુ 20 એટલે એક્સ બરાબર કેટલા આવશે? 10 મીટર. એક્સ બરાબર એટલે શું? એ બી થાંભલાની ઊંચાઈ એ કેટલી રહેશે? 10 મીટર. આમ થાંભલાની ઊંચાઈ એક્સ બરાબર કેટલા રહેશે? 10 મીટર. નેક્સ્ટ જે દાખલો છે મિત્રો તો તે જુઓ 9.1નો બીજો દાખલો. વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે. હવે જુઓ
ધારો કે આપણી આ જે એડી આપેલું છે તમને નીચે, એ આપણી જમીન છે, બરાબર, અને એના ઉપર એક ઝાડ એ બી આખું ઊભેલું છે. અચાનક વાવાઝોડું આવે છે અને આ ઝાડ અડધેથી તૂટી પડે છે. અડધેથી મતલબ શું કે સી બિંદુ આગળથી તે તૂટી જાય છે, વળી જાય છે. આખું ડાળખી ઉખડી નથી જતી, થોડીક આ થડ, આ એનો થડ છે એની સાથે ચોંટેલી રહે છે અને આમ વળી જાય છે. તો આ જેટલો ભાગ છે એટલે બીસી એ વળી ગયો કાં આગળથી, સી આગળથી, અને આ જમીન ઉપર આવી ગયો એટલે ડી આગળ. એટલે જેટલું બીસી છે તેટલો જ ભાગ સીડી હશે. કેમ? તો આ જે પેલું બીસી એ કયું ઊંચું જે ઝાડ ઊભેલું હતું ને તે, અને વાવાઝોડાના કારણે વળી ગયું ને તે કેટલો ભાગ છે સીડીનો, એટલે સીડી જેટલું તે વળી ગયું. ઓકે, જેથી તે જમીન, જેથી તેની ટોચ જમીન સાથે, એટલે આ જે તૂટી ગયું ઝાડ તે આ જે જમીન છે તેની સાથે 30ના માપનો ખૂણો બનાવે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર, આ જે ઝાડની ટોચ છે, બરાબર, અને આ જે જમીનનું થડ છે, બરાબર, આ જે ઝાડની ટોચ જે પડી ગઈ તે ક્યાં આવી ગઈ, ડી આગળ. ઓકે, તો એ અને આ જે જમીનનું થડ એના વચ્ચેનું અંતર તમે જોઈ શકો છો 8 મીટર આપેલું છે, અને અહીં 30ના માપનો ખૂણો બને છે. ને આપણે ઝાડની ઊંચાઈ એટલે કેટલું શોધીશું, આ આખી ઝાડની ઊંચાઈ. હવે ધારો કે જે પેલું જમીન ઉપર ઝાડ વાવાઝોડાથી તૂટ્યું નહીં તેની ઊંચાઈ ધારો કે અહીં આપણે વાય ધારી લીધી છે, એસી બરાબર. ઓકે, અને ઝાડ અહીં સી આગળથી જેટલું વળી ગયું, કેટલું વળ્યું, બીસી જેટલું, એની બી ઊંચાઈ આપણને ખબર નથી, તે એક્સ ધારી લીધી છે. આ બીસી એ વળી સી આગળથી વળીને ક્યાં આવી ગયું, અહીં. ક્લિયર? એટલે જેટલું બીસીનું માપ હશે તેટલું જ અહીં સીડીનું માપ હશે, એટલે અહીં એક્સ અને આ પણ કેટલું થશે, એક્સ. ઝાડની ઊંચાઈ શોધવાની છે એટલે આપણે એ બી શોધવાની છે. તો એ બી કોનાથી બને છે, એ બી બને છે એસી વત્તા બીસી, એટલે એક્સ વત્તા વાય. ક્લિયર? અને અહીં તમે જોઈ શકો છો કે અહીં એ ડી સી એ આપણો ઉચ્છેદ કોણ છે, એટલે કે જે થડ છે તે અને જમીન વચ્ચે, જે ઝાડની ટોચ અને થડ વચ્ચેનું જે ખૂણો, જમીન વચ્ચેનો જે ખૂણો છે તે કેટલો આપ્યો છે, 30, અને થડ અને ઝાડની ટોચ વચ્ચેનું અંતર એ કેટલું આપ્યું છે, 8 મીટર. આપણે ઝાડની ઊંચાઈ એટલે કેટલી શોધવાની છે, એક્સ વત્તા વાય. ચાલો શોધીએ. હવે અહીં આપણે એક્સ અને વાય બંને શોધવાના છે, બરાબર છે. તો હવે આપણે પહેલાં શું કરીએ તો તે જુઓ. આપણે આ જે ખૂણો જે છે આ ખૂણો લઈ લઈએ, બરાબર. તો એમાં મેં લઈ લીધું છે tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બરાબર. સામેની બાજુ છે, સોરી, આ થીટા લઈ લઈએ છીએ, આ તો 90 છે. tan θ અહીં આપણે એ 90 છે, બરાબર, અને થીટા કયો આપ્યો છે આપણને, 30. આ નથી લેવાનો, 90 ને 0નો ઉપયોગ આપણે નથી કરવાનો, જે થીટા આપ્યો છે તે લઈ લઈએ. તો આપણને એક્સ અને વાય બંને શોધવાના છે, તો આ થીટા લઈ લીધો. તો tan θ બરાબર સામેની બાજુ એસી અને છેદમાં જે પાસેની બાજુ છે તે કેટલું આવશે આપણી પાસે, બરાબર. તો તે આવશે આપણી પાસે એડી. તો સામેની બાજુ કેટલી છે અહીં, પહેલાં તો tan 30ની કિંમત આપણે પહેલાં કોઠા પરથી મૂકી દઈએ, તે આ રહી 1/3. ત્યાર પછી જે સામેની બાજુ છે તે છે એસી અને પાસેની બાજુ છે તે એડી. સામેની બાજુ કેટલી છે, વાય, અને એડી કેટલા આપેલા છે, 8. આપણે વાય શોધવાનું છે, 8ને આમ લઈ આવો એટલે શું થશે, વાય બરાબર 8/3. ક્લિયર? હવે આપણે એક્સ પણ શોધવાનું છે, કારણ કે આપણે એક્સ વત્તા વાય શોધવાનું છે ને, એટલે વાય શોધી લીધું. ત્યાર પછી આપણે શું શોધવું પડશે હવે, એક્સ. તો એક્સ એટલે ક્યાં ગયું, બરાબર, આ રહ્યું એક્સ આપણું, આ થશે, આ 30 છે, અને આ બાજુ આપી છે તો આ શું આપ્યું છે, પાસેની બાજુ, અને આ શું આપ્યું છે, કર્ણ આપ્યું છે, એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે શું લેવાનું આપણે, cos θ, બરાબર. જો અહીં આપણને શું આપેલું, સામેની બાજુ ને પાસેની બાજુ એટલે tan લીધું. અહીં શું આપેલું છે, પાસેની બાજુને કર્ણ એટલે આપણે કોસ લીધું. ક્લિયર? એટલે હવે તમને સમજાય છે કેવી રીતે આપણે કોસ લેવું કે સાઇન લેવું કેવી રીતે નક્કી કરશું. તો cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ આપણી જે છે તે એડી અને કર્ણ જે છે તે છે સીડી. ઓકે, cos 30ની વેલ્યુ આપણું જે ચાર્ટ છે એમાંથી મૂકી દીધી, તો તે છે √3/2. ઓકે, એડી બરાબર કેટલા છે આપણી પાસે, તો એડી બરાબર છે 8, અને ત્યાર પછી જે કર્ણ આપેલો છે તે કેટલો છે, એક્સ. ઓકે, એક્સ શોધવાનો છે એટલે આપણે એક્સને આમ લઈ જઈએ અને આ જે ભાગ છે તેને આમ લઈ જઈએ. ક્લિયર? તો શું થશે,
આ ઉલટાઈ જશે એટલે 2/3 બની જશે અને ગુણ્યા 8 થઈ જશે. આવું બની જશે મિત્રો. જ્યારે આ બાજુ આવશે બરાબર, તો તમે આ બે રીતે કરી શકો એટલે એક્ઝામમાં ભૂલ ન થાય. ક્રોસ ગુણાકાર કરો પહેલાં તો, એટલે x ગુણ્યા વર્ગમૂળમાં 3 બરાબર આ 2 ને 8 સાથે ગુણો એટલે 8 ગુણ્યા 2, 8 દુ 16 થશે. આ વર્ગમૂળમાં 3 છે તેને આ બાજુ લઈ આવો તો છેદમાં જતું રહેશે એટલે 8 દુ 16, 16ના છેદમાં વર્ગમૂળમાં 3 આ રીતે બચશે. ઓકે, હવે આ y આવી ગયું, આ x આવી ગયું. આપણે શું કરવાનું છે? ઝાડની ઊંચાઈ શોધવાની છે એટલે x વત્તા y શોધવાનું છે. તો x વત્તા y કરીએ. x કેટલા આવેલા? 8ના છેદમાં વર્ગમૂળમાં 3, સોરી y કેટલા આવ્યા હતા? 8ના છેદમાં વર્ગમૂળમાં 3 ને x કેટલા આવ્યા? 16ના છેદમાં વર્ગમૂળમાં 3. લસા કેટલો આવે? વર્ગમૂળમાં 3. ઉપરનો સરવાળો કરો એટલે શું થશે? 16 ને 8 24ના છેદમાં વર્ગમૂળમાં 3. છેદમાં અસમય સંખ્યા છે એટલે એ ન ચાલે. એનું સમયીકરણ આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે. તો વર્ગમૂળમાં 3 છે તો વર્ગમૂળમાં 3 વડે ગુણો અને વર્ગમૂળમાં 3 વડે ભાગો આ રીતે. ઓકે, એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 શું થઈ જશે? 3. ક્લિયર? તો ઉપર શું રહેશે? હવે ઉપર રહેશે 24 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે અહીં ભાગ ઉડી જશે. કેટલો? 8 તાલી 24. ક્લિયર? એટલે અહીંયા શું રહેશે? 8 વર્ગમૂળમાં 3 એટલે ઝાડની ઊંચાઈ કેટલી આવશે? 8 વર્ગમૂળમાં 3. પણ મિત્રો આપણે વર્ગમૂળમાં 3 બરાબર અહીં જ્યાં ઝાડની ઊંચાઈ તમે આ રીતે લખી આવશો તે નહીં ચાલશે. તો હવે તમારે શું કરવાનું છે? તો વર્ગમૂળમાં 3ની કિંમત મૂકવાની. 8 ગુણ્યા વર્ગમૂળની 3ની કિંમત કેટલી છે? 1.73 બરાબર. આ બેનો ગુણાકાર કરીએ તો 8 તાલી 24નો ચોગડો વધી આવી 2, 8 સત્તા 56 ને 2 58, 5 સોરી 8 વધી આવી 5, 8 એકા 8 ને 5 13. ઝાડની ઊંચાઈ થશે 13.84 મીટર. ક્લિયર? પ્રશ્ન નંબર 3 જોઈએ અને પહેલાં તો દાખલો સમજીએ. એક ઠેકેદારે એટલે કે જે કોન્ટ્રાક્ટર હોય ને તેને ઠેકેદાર કહેવાય. બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી અહીં એસી વડે ને બીજી લપસણી મોટી છે તે જુઓ PR વડે દર્શાવી છે. આ માટે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એટલે નાના બાળકો હોય તેના માટે નાની લપસણી બનાવીને, મોટા હોય તો તેના માટે મોટી ઊંચાઈવાળી લપસણી બનાવી. તો નાના બચ્ચાઓ છે 5 વર્ષથી ઓછી ઉંમરના એના માટે જમીનથી ઉપરનો એટલે અહીં તમે જમીન જુઓ, ધારો કે આરી અહીં તમે મૂકી શકો, અહીં B મૂકો બરાબર અને અહીં તમે ધારો કે Q મૂકો નામ. તો અહીં BC જે છે તે જમીન છે. જમીનથી ઉપરનો છેડો એટલે તમે જુઓ કે આ જમીનથી આ જે ઉપરનો છેડો એટલે લપસણી આ રીતે હશે ને બરાબર. અહીંયા સપોર્ટ સાથે મૂકેલી હશે. છેડો 1.5 મીટર રહે એટલે આ જે હાઇટ છે તે 1.5 મીટર રહે અને જમીન સાથે આ લપસણી જે છે તે જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે તે રીતે. અને 5થી મોટી ઉંમરના બાળકો છે એની ઊંચાઈવાળી લપસણી છે. તો એમાં શું કહે છે કે અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટર ઊંચાઈની આ રીતે 3 મીટર ઊંચાઈથી સીધો ઢાળ, આ લપસણીનો ઢાળ હોય અને જમીન સાથે આ 60ના માપનો ખૂણો બનાવે તેવી લપસણી કરી છે. તો બંને લપસણી એટલે આપણે એસી અને PR આપણે અહીં શોધવાની છે. એટલે ધારો કે એસી લપસણી જે છે તે 5 વર્ષથી ઓછી ઉંમરના માટે અને PR લપસણી છે તે 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે છે. તો કેવી રીતે લખવાનું એ પણ તમને હવે ખ્યાલ આવશે. આ પ્રકારની આપણી આકૃતિ બનશે. આપણે લપસણીની લંબાઈ શોધવાની છે એટલે કે એસી અને PR શોધવાની છે. જે શોધવાનું છે એને X અને Y ધારી લઈએ છે બરાબર. અહીં C ખૂણો 30નો અને R ખૂણો 60નો છે. તો આ કાટકોણ ત્રિકોણ માટે B 90 છે અને અહીં જે A90 નહીં મિત્રો, અહીં જે આવશે તે આવશે B90. ટાઈપિંગ મિસ્ટેક છે અહીં એટલે B90 અહીં તમારું આવશે અને C આગળ 30ના ખૂણો બને છે. શું શોધવાનું છે આપણે? આ શું આપેલું છે? આ ખૂણો કયો છે? આની સામેની બાજુ એટલે Cનો આ સામેની બાજુ થશે અને આ એ કર્ણ થશે. એટલે શું કરશું? સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સાઇન. તો અહીં આવશે સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે અહીં આની સામેની બાજુ AB અને કર્ણ તમારો થશે AC.
sin 30ની વેલ્યુ આપણે ચાર્ટમાંથી જોઈ લઈએ તો તે છે 1/2 અને એ બી બરાબર છે 1/5 અને x શોધવાનું છે. આ xને આમ ગુણી દો. ઓકે, અને તમારું આ જે 2 છે ક્રોસ ગુણાકાર લઈ લો એટલે 1 ગુણ્યા x એટલે x જ થશે ને 1.5 ગુણ્યા 2 એટલે 1.5ના ડબલ એટલે ₹1.5નો ડબલ ₹3 થાય ને, એટલે કેટલા થશે? x બરાબર 3 મીટર. ક્લિયર? તો x એટલે કે નાની લપસણીની લંબાઈ 3 મીટર આવી ગઈ આપણી પાસે. હવે મોટી લપસણીની જોઈએ તો આ તમારો છે થીટા એટલે ક્યુ બરાબર અહીં તમને આપેલો છે 90, PQ બરાબર 3 મીટર આપેલું છે. ઓકે, ખૂણા R બરાબર 60 આપેલું છે. તો તમને આની આ બાજુ આપી છે આ, તો આ ખૂણાની આ બાજુ કેવી કહેવાય? સામેની બાજુ. આ તમારે શોધવાનું છે. એટલે શું શોધવાનું છે? કર્ણ. એટલે એમાં પણ તમે શું લેશો? સામેની બાજુ છેદમાં કર્ણ એટલે sin થીટા. તો sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીં થીટા કેટલો લેવાનો છે? 60 એટલે sin 60 બરાબર PQના છેદમાં આ PQના છેદમાં PR. sin 60ની વેલ્યુ આપણે ચાર્ટ પરથી જોઈ લઈએ તો તે છે √3/2. અહીં PQ બરાબર કેટલા છે? 3 અને y આપણે શોધવાના છે. તો હવે અહીં ક્રોસ ગુણાકાર લઈ લઈએ મિત્રો, ધ્યાનથી જોજો, એક્ઝામમાં તમારી ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. એટલે અહીં ક્રોસ ગુણાકાર લઉં છું y ગુણ્યા √3 અને અહીં લઉં છું 3 ગુણ્યા 2. ઓકે, એટલે આ √3ને આ બાજુ લાવો તો શું થશે? 3 ગુણ્યા 2ના છેદમાં √3 આવું આવશે. ઓકે, હવે અહીં ધ્યાનથી જુઓ મિત્રો કે આ આ 3 જે છે તેના બદલે હું આવું લખી શકું 2 ગુણ્યા √3 ગુણ્યા √3, કારણ કે √3 ગુણ્યા √3 3 થશે ના છેદમાં તમારું આવશે √3 ને √3 કેન્સલ થશે એટલે 2 ગુણ્યા √3 રહેશે. ક્લિયર? તો મોટી લપસણીની લંબાઈ એ 2 √3 આવશે. પણ મેં તમને કીધું તે અહીં તમારે √3ની કિંમત લઈ લેવાની 1.73. તો ગુણાકાર આપણે કરી લઈએ તો 3 દુ 6, 7 દુ 14નો ચોગડો વધી આવી 1, 2 એકા 2 ને 3 એટલે કેટલી આવશે? 3.46. ક્લિયર? મોટી લપસણીની જે લંબાઈ છે 3.46 મીટર અને નાની લપસણીની જે લંબાઈ છે એટલે 5 વર્ષથી નાના બાળકો માટેની લપસણીની લંબાઈ 3 મીટર અને 5 વર્ષથી મોટા બાળકોની લપસણીની લંબાઈ 3.46 મીટર આવશે મિત્રો. ચોથો દાખલો 9.1નો સહેલો છે, જોઈ લો મિત્રો. ટાવરના પાયાથી, ધારો કે એક ટાવર છે, ટાવર એમને એમ તો નહીં ઊભો રહે ને, જમીન પર ઊભો રહે ને, તો એસી આપણી જમીન થશે. એના ઉપર એક ટાવર ઊભેલો છે એટલે એ બી બરાબર ટાવર. ટાવરના પાયાથી, આ ટાવરનો પાયો છે, એનાથી 30 મીટર દૂર, આ પાયાથી 30 મીટર દૂર સી બિંદુ આવેલું છે, દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, એટલે 30 મીટર દૂર આપણું સી બિંદુ આવેલું છે, જમીન પર રહેલું છે. ત્યાંથી ટાવર પરની ટોચની ઊંચાઈ બરાબરનો ઉચ્છેદ કોણનું માપ કેટલું છે? 30. તો ટાવરની ઊંચાઈ એટલે કેટલી? આ જે ટાવરની ઊંચાઈ છે તે શોધવાની છે. તો ધારો કે તે x છે, જે શોધવાની છે તે આપણે x ધારી લઈએ. એટલે એ બી ટાવરની ઊંચાઈ છે તે x છે. સી બિંદુ એ જમીન પર આવેલું ને ટાવરના પાયાથી દૂર 30 મીટર દૂર આવેલું બિંદુ છે અને અહીં ખૂણો સી બરાબર 30 છે, જે ટાવરની ટોચનો જમીન સાથેનો ઉચ્છેદ કોણ છે. ક્લિયર? હવે જુઓ, આ શોધવાનું છે. આ ખૂણો આપ્યો છે અને આ બાજુ આપી છે. તો આ 30ના ખૂણાની આ કઈ બાજુ કહેવાય? સામેની બાજુ. 30ના ખૂણાની આ કઈ બાજુ કહેવાય? પાસેની બાજુ, કારણ કે કર્ણ તો આ છે. એટલે આપણને સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરી શકાય. તો શું લઈ શકાય? tan. તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ એ બી છે, પાસેની બાજુ એ સી છે ને tan થીટાના બદલે 30 લઈ લઈએ. તો એ આપણા ચાર્ટ પરથી tan 30ની કિંમત 1/3 આવશે. એ બી બરાબર x અને એ સી બરાબર 30. તો હવે આપણે x શોધવાનું છે એટલે શું કરીએ? આ જે 30 જે છે તે અહીં લઈ જઈએ એટલે 1 ગુણ્યા 30 એટલે 30 થશે. 30ના છેદમાં √3 થશે. ક્લિયર? હવે અહીં કેવી રીતે આપણે સાદું રૂપ આપશું તો તે જુઓ. તો જેમ કે 30 જે છે તેના માટે હું 10 તાલી 30 લખી શકું મિત્રો, ના છેદમાં √3 આવું આવશે. ક્લિયર છે? હવે અહીં જુઓ, આ 3 છે તેમાં આગળ લખ્યું તેમ 10 ગુણ્યા √3 ગુણ્યા √3 આવું લખીશ, ના છેદમાં √3.
વર્ગમૂળમાં 3 કેન્સલ થયું એટલે શું આન્સર આવશે? 10 ગુણ્યા વર્ગમૂળમાં 3, બરાબર. પણ મેં તમને કીધું તેમ આપણે વર્ગમૂળમાં 3ની કિંમત લખવાની, એટલે શું થશે? 10 ગુણ્યા વર્ગમૂળમાં 3ની કિંમત કેટલી આવશે? 1.73. હવે 10 ગુણ્યા 1.73 એટલે 173ના છેદમાં કેટલું આવશે? અહીં 100 આવશે. આને આ મીંડું ઉડી ગયું મિત્રો, એટલે કેટલું રહ્યું? 173ના છેદમાં 10 એટલે કેટલું આવશે? 17.3. ક્લિયર? એટલે અહીં ટાવરની ઊંચાઈ કેટલી આવશે? 17.3 મીટર. નેક્સ્ટ દાખલો જુઓ મિત્રો. એક પતંગ જમીનથી 60 મીટર ઊંચાઈ પર ઉડી રહે છે. ધારો કે એસી જમીન છે, બરાબર. ત્યાંથી આ બી આપણો એક પતંગ છે, બી આગળ આપણો એક પતંગ છે. જમીનથી કેટલી ઊંચાઈએ છે? 60 મીટર ઊંચાઈ. એટલે બી નામનો પતંગ જમીનથી 60 મીટર ઊંચાઈ છે. આ પતંગની દોરીનો જમીનનો એક છેડો ક્ષણભર માટે જમીનના એક બિંદુ સાથે બંધાયેલ છે. જુઓ, અહીંયાથી પતંગની દોરી જે છે તેનો એક છેડો આ જમીનમાં એક પોઈન્ટ આગળ, એટલે સી નામનો પોઈન્ટ છે, તેની આગળ બંધાઈ ગયો થોડી વાર માટે. આ સ્થિતિમાં દોરી જમીન સાથેનો ખૂણો, એટલે દોરી જમીન સાથે આવે છે, બરાબર. તો એનો જે ખૂણો બને છે તે અહીં જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો, તે 30 નહીં પરંતુ અહીં તમને આપેલો છે તે છે 60. ઠીક છે, તો એ તમારે 60નો લેવાનો છે. જો દોરીમાંથી ઢીલ નથી, એટલે દોરી એકદમ કસાઈને બાંધેલી છે, ઢીલ નથી, એટલે આપણો કર્ણ બને તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ, એટલે આપણે શું શોધવાનું છે? બીસી, એ આપણે શોધવાનું છે. ક્લિયર? એટલે એને એક્સ ધારી લઈએ. એટલે ધારો કે અહીં આપણું લખવાનું કેવી રીતે? બી પતંગ છે, સી બિંદુ એ જમીન પરનું બિંદુ છે જ્યાં પતંગની દોરી બાંધી દીધી છે. તો અહીં બીસી બરાબર 60 મીટર છે. દોરીની જે લંબાઈ, બીસી બરાબર આપણી દોરીની લંબાઈ છે અને તે શોધવાની છે, એટલે તે એક્સ મીટર ધારી લઈએ છીએ. એ બી એ જમીનથી પતંગની ઊંચાઈ છે તે 60 મીટર છે. અહીં એ 90નો ખૂણો છે અને અહીં સી બરાબર આપણો 60નો ખૂણો છે. હવે શું આપ્યું છે મિત્રો? તો આ જે ખૂણો છે એની આ બાજુ આપી, એટલે આ ખૂણાની મતલબ જે ખૂણો આપ્યો છે તેની સામેની બાજુ થશે. શોધવાનું જે છે તે કર્ણ થશે, એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે શું થાય? સાઇન થીટા. એટલે સાઇન થીટા અહીં લેશું, સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીં થીટા કેટલો છે? 60, એટલે સાઇન 60 લઈ લીધું. સામેની બાજુ એ બી છે અને કર્ણ છે આપણો બીસી, તે અહીં લખી દીધું. સાઇન 60ની વેલ્યુ આપણે કોઠા ઉપરથી લખી દઈએ, વર્ગમૂળમાં 3ના છેદમાં 2. 60ના છેદમાં એક્સ, કેમ? એ બી બરાબર 60 છે અને બીસી બરાબર આપણો એક્સ છે. ક્રોસ ગુણાકાર કરીએ મિત્રો, એટલે શું થશે? વર્ગમૂળમાં 3 ગુણ્યા એક્સ બરાબર 60 ગુણ્યા 2. ઓકે, આને છેદમાં લાવો, એટલે 60 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળમાં 3. ઠીક છે, આ આપણું 60 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળમાં 3 આવ્યું. હવે આનું સાદુરૂપ કેવી રીતે આપશું? તમે જુઓ, આના માટે તો 60 માટે હું 20 40 60 લખી શકું. ઓકે, આ 60 માટે લખ્યું. 2 તો આપણી પાસે છે જ, જુઓ આ 2 તો હતા જ, ના છેદમાં વર્ગમૂળમાં 3. હવે આ જે વર્ગમૂળમાં 3 આ જે 3 છે એના માટે હું શું લખીશ? આગળ લખેલું તે પ્રમાણે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3, એટલે આ થશે 20 દુ 40, એટલે હું લખીશ 40. અને આના માટે એટલે કે આ 3 માટે હું લખીશ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 અને છેદમાં વર્ગમૂળમાં 3 તો છે જ. આ વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળમાં 3 કેન્સલ, એટલે શું આવ્યું? 40 વર્ગમૂળમાં 3. એટલે પતંગની દોરીની લંબાઈ કેટલી આવી? 40 વર્ગમૂળમાં 3. પણ આપણે લખીએ છીએ તે પ્રમાણે 40 ગુણ્યા વર્ગમૂળમાં 3 બરાબર 1.73, એટલે 173ના છેદમાં 100. આ પોઈન્ટને આ પોઈન્ટ કેન્સલ, મતલબ 0 કેન્સલ. 4 જોડે ગુણાકાર કરું છું તો 4 તાલી 12નો બગડો, વધી આવી 1. 7 ચોક 28 ને 1 29નો નવડો, વધી આવી 2. 4 એકા 4 અને 2 6ના છેદમાં 10, એટલે શું આવશે? 69.2 મીટર. આ એની ઊંચાઈ આવશે. એટલે દોરીની જે લંબાઈ છે તે આવશે 69.2. તો મિત્રો, આજે આપણે આ પ્રકરણની શરૂઆત કરી. એના જે પારિભાષિક શબ્દો છે, સમક્ષિતિજ કિરણ અથવા ક્ષૈતિજ કિરણ, દ્રષ્ટિ કિરણ, ઉત્સેદ કોણ, અવક્ષેદ કોણ, ત્યાર પછી આખા પ્રકરણમાં જે મુખ્ય 7 પ્રકારની આકૃતિઓ આવવાની છે જેના આધારિત આપણા દાખલા હશે તે આકૃતિ વિશેની મેં સમજૂતી આપી.
ત્યાર પછી આપણે સ્વાધ્યાય 9.1ની શરૂઆત કરીએ ને એને 5 પ્રશ્નો આપણે જોયા. એટલે હવે તમને ખબર પડી હશે કે પતંગની ઊંચાઈ કેવી રીતે શોધાય, બરાબર છે. નિસરણી લગાવેલી છે તો એનો છેડો કેવી રીતે શોધાય. એટલે તમને આ થોડાક જે પ્રથમ અત્યાર સુધી આપણે જે દાખલા જોયા 5 એમાં પ્રથમ પ્રકારની આકૃતિનો ઉપયોગ થયો છે. જે આપણે 7 પ્રકારની આકૃતિ જોઈ એમાંથી પ્રથમ પ્રકારની આકૃતિનો આપણે અત્યાર સુધી ઉપયોગ જોયો. નેક્સ્ટ સેશનમાં મિત્રો ફરી પાછા આ જ સ્વાધ્યાયના આગળના સરસ મજાના આપણે દાખલાઓ જોઈશું.